નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન. આ પાઠમાં છેલ્લે આપણે પાણી H2O વિશે ભણ્યા. H2O નું બંધારણ, H2O ના ભૌતિક ગુણધર્મો અને H2O ના રાસાયણિક ગુણધર્મો, ઉપરાંત H2O નું ઘન સ્વરૂપ મતલબ બરફ વિશે પણ સમજ્યા. ઉપરાંત આખા પાઠને અત્યાર સુધી જે ભણ્યા એમાં રિવાઇઝ કરીએ તો યાદ કરો, શરૂઆતમાં હાઇડ્રોજન આવર્ત કોષ્ટકમાં સ્થાન, ઉપરાંત હાઇડ્રોજનના સમસ્થાનિકો, હાઇડ્રોજન મતલબ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ત્યારબાદ ડાયહાઇડ્રોજન વાયુ H2 ગેસ, ડાયહાઇડ્રોજન વાયુ એની સામાન્ય માહિતી, ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપરાંત ડાયહાઇડ્રોજન વાયુના ઉપયોગો અને ખાસ ઇન્ડસ્ટ્રીયલ લેવલે વ્યાપારિક રીતે હાઇડ્રોજન વાયુનું બનાવટ અથવા પ્રોડક્શન કેવી રીતે થાય છે એ પણ આપણે સમજ્યા. હવે H2O માં જ આગળ H2O ની ઘણી બધી બાબતની ચર્ચા આની પહેલાના પીરિયડમાં આપણે કરી હતી. છેલ્લે H2O ના રાસાયણિક ગુણધર્મો આપણે ભણ્યા હતા અને હવે H2O ના રાસાયણિક ગુણધર્મો પછી નરમ પાણી અને કઠિન પાણી. હવે સામાન્ય રીતે વરસાદનું જે પાણી હોય છે, પ્યોર ડિસ્ટિલ વોટર, પ્યોર H2O હોય છે, સિવાય કે વરસાદના પાણીની સાથે કોઈ વાયુ ભળેલા ન હોય તો. હવે કઠિન પાણી, નરમ પાણી અને ત્રીજો શબ્દ છે ભારે પાણી. ભારે પાણી આપણી ટેક્સ્ટ બુકમાં છેલ્લે આપેલો મુદ્દો છે, પણ અહીંયા પાણીની જ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ પીરિયડમાં છેલ્લે ભારે પાણીની પણ ચર્ચા કરી લઈશું. તો સૌથી પહેલા આપણે કઠિન અને નરમ પાણી કોને કહેવાય એ સમજવું છે. હવે જે પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ Ca2+ Mg2+, આવા કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર રહેલા ન હોય એવા પાણીને નરમ પાણી તરીકે ઓળખવામાં આવે છે. અને આવું નરમ પાણી સાબુ સાથે સહેલાઈથી ફીણ ઉત્પન્ન કરી શકે છે અને પ્રક્ષાલનની વિધિ કરી શકે છે સારી રીતે. હવે જે પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ, ક્લોરાઇડ, સલ્ફેટ, દાખલા તરીકે CaSO4, MgSO4, CaCl2, MgCl2 આવા ક્ષારો રહેલા છે, ભલે અલ્પ માત્રામાં, પણ આવા ક્ષારો રહેલા હોય તો આવું પાણી કઠિન પાણી તરીકે ઓળખાય છે. અને પાણીની આ કઠિનતાના કારણે આવું પાણી સાબુની સાથે સહેલાઈથી ફીણ ઉત્પન્ન કરી શકતું નથી અને પરિણામે પ્રક્ષાલનની ક્રિયાવિધિમાં અથવા પ્રક્ષાલન કરવામાં આવું કઠિન પાણી બરાબર કામ આપી શકતું નથી. ઉદાહરણ જોઈએ તો જો આ C17H35COO આ સાબુનું રાસાયણિક બંધારણ છે. સાબુ વનસ્પતિ તેલ અથવા ચરબીમાંથી બનતો સોડિયમનો ક્ષાર છે. તો આ C17H35COO ને સોડિયમ સ્ટીઅરેટ અથવા સોડિયમનો ફેટી એસિડ સાથેનો ક્ષાર છે. આ સાબુનું બંધારણ છે. હવે M2+ લખ્યું. M એટલે કેલ્શિયમ કે મેગ્નેશિયમ જેવી ધાતુના ક્ષાર. હવે જ્યારે કઠિન પાણીને સાબુના દ્રાવણની સાથે ભેળવવામાં આવે છે ત્યારે આ સાબુનું દ્રાવણ કઠિન પાણી સાથે પ્રક્રિયા કરી અને પ્રેસિપિટેટ અથવા અવક્ષેપ આપે છે અને પરિણામે અહીંયા C17H35COO 2M+2Na+ પ્રક્રિયા બંને બાજુ રીતે બરાબર જોઈ લેજો, બેલેન્સ છે કે નહીં, સંતુલિત પ્રક્રિયા છે કે નહીં. તો બરાબર જો અહીંયા આગળ
C17H35 COO માઇનસ Na પોઝિટિવ. તો આ જે એસિટેટ આયન છે, આ આયન ધાતુ સાથે જોડાય અને અહીંયા આગળ ધાતુનો ક્ષાર બનાવે, આ અવક્ષેપ આપે છે, જેને પરિણામે સાબુની પ્રક્ષાલન વિધિ થતી નથી અને સોડિયમનો ક્ષાર છૂટો પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આની આ જ પ્રક્રિયા લખું છું ફરી વાર. C17H35 COONA પ્લસ માનો અહીંયા આગળ સાબુનો મેગ્નેશિયમનો ક્ષાર છે MgSO4. તો અહીંયા પ્રક્રિયા થઈ C17H35 COO2. અહીંયા M એટલે મેટલ અથવા ધાતુ, અહીંયા આગળ મેટલ તરીકે આપણી મેગ્નેશિયમ છે. તો Mg પ્લસ Na2SO4. C17H35 COON એસિટેટ આયન 2 મેગ્નેશિયમનો પરમાણુ, અહીંયા 2 સોડિયમ છૂટા પડે Na2SO4 સોડિયમ સલ્ફેટ. તો આ અવક્ષેપ આપે છે અને પરિણામે સાબુની પ્રક્ષાલન વિધિ બરાબર રીતે થતી નથી, એટલે કઠિન પાણીમાં સાબુ કામ આપતા નથી. તો કઠિન અને નરમ પાણી સમજ્યા પછી ખાસ પાણીમાં રહેલી આવી કઠિનતા, તો પાણીમાં રહેલી આવી કઠિનતાને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક પાણીમાં રહેલી સ્થાયી કઠિનતા અને બીજી પાણીમાં રહેલી અસ્થાયી કઠિનતા. અસ્થાયી કઠિનતાને પણ દૂર કરી શકાય, સ્થાયી કઠિનતાને પણ દૂર કરી શકાય, પણ આ બંને કઠિનતાને દૂર કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ વપરાય છે. તો આ પદ્ધતિઓ વિશે હવે આપણે સમજીએ છીએ કે ભાઈ અસ્થાયી કઠિનતા હોય તો એને કેવી રીતે દૂર કરી શકાય અને પાણીને નરમ બનાવી શકાય. આફ્ટર ઓલ પાણીને કેમ નરમ બનાવી શકાય એના વિશે જ ચર્ચા છે. પછી પાણીમાં અસ્થાયી કઠિનતા હોય તો કેવી રીતે નરમ પાણી બનાવી શકાય, અને પાણીમાં સ્થાયી અથવા કાયમી કઠિનતા હોય તો એવા પાણીને કેમ નરમ બનાવી શકાય, એની જુદી જુદી પદ્ધતિઓ વિશે હવે આપણે સમજીએ છીએ. પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવી બહુ સરળ પદ્ધતિ છે. સરળ પદ્ધતિ દ્વારા પાણીની અસ્થાયી કઠિનતાને સહેલાઈથી દૂર કરી શકાય છે. હવે પાણીની અસ્થાયી કઠિનતા માટે અથવા તો અસ્થાયી કઠિન પાણી કોને કહેવાય? તો કે જે પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ ના ક્ષાર રહેલા હોય, આવું પાણી અસ્થાયી કઠિનતા ધરાવે છે એવું કહેવાય. તો આવી અસ્થાયી કઠિનતાને દૂર કરવા માટે બે સરળ પદ્ધતિ છે. પહેલું, માત્ર પાણીનો ઉકાળો. પાણીને ગરમ કરવામાં આવે તો પાણીમાં રહેલો દ્રાવ્ય બાયકાર્બોનેટનો કેલ્શિયમ કે મેગ્નેશિયમનો ક્ષાર અદ્રાવ્ય સ્વરૂપમાં છૂટો પડે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ દૂર થાય. પરિણામે અહીંયા આગળ જે મળ્યું એ પાણીને ગાળી લેવામાં આવે તો ફિલ્ટરની અંદર, ગાળણની અંદર નીચે જે ભાગ મળશે એ નરમ પાણી અને જે અદ્રાવ્ય પાર્ટ છે અથવા અવક્ષેપિત જે પાર્ટ મેળવો એ ઉપર ફિલ્ટર પેપરમાં કે ગાળણમાં રહી જશે. દાખલા તરીકે મેગ્નેશિયમ બાયકાર્બોનેટનું આ આણ્વીય સૂત્ર છે. મેગ્નેશિયમ બાયકાર્બોનેટને ગરમ કરવામાં આવે, MgCO3 સોલિડ પ્લસ CO2 ગેસિયસ પ્લસ H2O. અહીંયા મેગ્નેશિયમ કાર્બોનેટ અદ્રાવ્ય સ્વરૂપે મળે છે, અવક્ષેપિત સ્વરૂપે મળે છે. હવે આ મેગ્નેશિયમ કાર્બોનેટ પાણીના દ્રાવણમાં અદ્રાવ્ય સ્વરૂપે રહી જશે પાણીમાં જ. કાર્બન ડાયોક્સાઇડ અહીંયા પાણીને ઉકાળીએ છીએ, ગરમ કરીએ છીએ એટલે ગેસિયસ ફોર્મમાં દૂર થઈ જશે. પરિણામે આ પાણીને ગાળી લેવામાં આવે, ફિલ્ટર કરી લેવામાં આવે તો ઉપર ફિલ્ટ્રેશનમાં ઉપરની બાજુ ફિલ્ટર પેપર ઉપર અથવા ગાળણમાં મેગ્નેશિયમ કાર્બોનેટ જે અદ્રાવ્ય સ્વરૂપે છે તે ઉપર જ રહી જશે અને નીચે ફિલ્ટ્રેશનમાં શુદ્ધ પાણી, નરમ પાણી હાથમાં આવશે.
સેમ આ પ્રક્રિયા કેલ્શિયમ બાયકાર્બોનેટ સાથે થશે. અહીંયા પણ બનશે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ કે જે ઘન અવસ્થા વાળો અથવા અવક્ષેપિત પદાર્થ સ્વરૂપે છૂટો પડશે, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં વત્તા H2O. હવે અહીંયા પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં બરાબર ચેક કરી લો તો મેગ્નેશિયમનું એક પરમાણુ, એક મેગ્નેશિયમ, બે કાર્બન, એક કાર્બન મેગ્નેશિયમ કાર્બોનેટ બનવામાં વપરાણો, બીજો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ બનવામાં વપરાણો. ઓક્સિજનની સંખ્યા 3 દુ 6, 3 મેગ્નેશિયમ કાર્બોનેટમાં, 2 કાર્બન ડાયોક્સાઇડમાં અને 1 પાણીમાં. ત્રણેય અલગ અલગ સંયોજનમાં ઓક્સિજન વપરાયેલું છે. બરાબર જો જ્યારે પી વિભાગના તત્વો ભણશું ત્યારે ઓક્સિજનના ગુણધર્મો પણ ભણવાના આવશે. તો અહીંયા ઓક્સિજનના ગુણધર્મ જો મેગ્નેશિયમ કાર્બોનેટ ઘન અવસ્થામાં, કાર્બન ડાયોક્સાઇડ વાયુમય સ્વરૂપમાં, પાણી પ્રવાહી સ્વરૂપમાં, ઓક્સિજન ત્રણેયની સાથે જોડાયેલું છે. અને સેમ કેલ્શિયમ બાયકાર્બોનેટ અથવા કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સેમ મેગ્નેશિયમ બાયકાર્બોનેટ જેવી પ્રક્રિયા. આ કેલ્શિયમ બાયકાર્બોનેટ છે, જ્યારે આ કેલ્શિયમ કાર્બોનેટ છે CaCO3. તો આવી રીતે પહેલી પદ્ધતિ સિમ્પલી પાણીને બોઇલ કરી ઉકાળી અને શુદ્ધ કરી શકાય, મતલબ નરમ સ્વરૂપમાં લાવી શકાય. પાણીની અસ્થાયી કઠિનતા જે બાયકાર્બોનેટ સ્વરૂપે રહેલી છે એને દૂર કરી શકાય. બીજી પદ્ધતિ ક્લાર્ક પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિની અંદર કઠિન પાણીમાં, અસ્થાયી કઠિન પાણીમાં ફોડેલો ચૂનો મતલબ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને ગણતરીપૂર્વક ચોક્કસ કેલ્ક્યુલેશન કરી ગણતરીપૂર્વક ઉમેરવામાં આવે છે. હવે આ ચૂનાને ઉમેરવામાં આવે મતલબ CaOH ટ્વાઇસ ને, અને પાણીમાં રહેલી અસ્થાયી કઠિનતા કે જે કેલ્શિયમ બાયકાર્બોનેટ અથવા મેગ્નેશિયમ કાર્બોનેટ થી છે, તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ. સૌથી પહેલા 2CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ H2O. હવે બેલેન્સ છે કે નહીં જોઈ જુઓ પ્રક્રિયા. કેલ્શિયમ બે પરમાણુ CaOH ટ્વાઇસ અને HCO3 ટ્વાઇસમાં 2Ca, કાર્બન બાયકાર્બોનેટમાં 2, CaCO3 માં 2 કાર્બન વપરાઈ ગયા. હાઇડ્રોજન કેલ્શિયમ બાયકાર્બોનેટમાં 2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં 2, મતલબ ટોટલ 4 હાઇડ્રોજન. તો અહીંયા આગળ 2 ની બદલે 2H2O લખીએ. હાઇડ્રોજનની સંખ્યા 2 અહીંયા અને 2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં 4. ઓક્સિજનની સંખ્યા ગણો 3 દુ 6, 6 ને 2 8, 3 દુ 6 ને 2 8. તો અહીંયા જે કેલ્શિયમ કાર્બોનેટ મળ્યો ઉપર જ આપણે સમજ્યા એમ આ પાણીમાં અદ્રાવ્ય છે. હવે આને ગાળી લેવામાં આવે તો અદ્રાવ્ય ભાગ ગાળણમાં ઉપર રહી જશે ફિલ્ટર પેપરમાં, અને બાકીનો ભાગ નીચે આવી જશે પાણીનો. એ નરમ પાણી બની ગયું, જેની અંદરથી આ અશુદ્ધિ કેલ્શિયમ બાયકાર્બોનેટની અશુદ્ધિ કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે દૂર થઈ ગઈ. આવી જ પ્રક્રિયા મેગ્નેશિયમ બાયકાર્બોનેટ સાથે. પણ અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ફોડેલા ચૂનાના 2 મોલ લેવામાં આવે છે. બરાબર સમજજો. અહીંયા જે નિપજો મળે એ ઉપરની જેવી નિપજો નથી, અલગ છે. કેવી રીતે? તો સૌથી પહેલા MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે પણ પાણીમાં અદ્રાવ્ય છે, ઉપરાંત 2CaCO3 2 મોલ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ 2H2O. કેલ્શિયમ કાર્બોનેટ પણ પાણીમાં અદ્રાવ્ય છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ પાણીમાં અદ્રાવ્ય છે અને પાણી. તો આવી રીતે આને પણ ફિલ્ટર કરી લેવામાં આવે તો ગાળણમાં ઉપરની બાજુ આ બંનેના ક્ષાર એઝ ઇટ ઇઝ રહી જશે અને નીચે ફિલ્ટ્રેશનમાં નરમ પાણી મળશે. તો પાણીની અસ્થાયી કઠિનતા
ક્લાર્ક પદ્ધતિ દ્વારા આવી રીતે દૂર કરી શકાય. આખી કેમિકલ પદ્ધતિ પણ થઈ, રાસાયણિક પ્રક્રિયા પણ થઈ. તો આ અસ્થાયી પાણીની કઠિનતાને દૂર કરવા માટેની બે અલગ અલગ પદ્ધતિઓ. પહેલી, પાણીને માત્ર ઉકાળવું, બોઇલ કરવું, અને બીજી પદ્ધતિ ક્લાર્ક પદ્ધતિ કે જેમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો વપરાય છે. આની પછી હવે પાણીમાં જો સ્થાયી અથવા કાયમી કઠિનતા રહેલી હોય તો એને કેમ દૂર કરી શકાય એ વસ્તુ આપણે સમજીએ. પાણીની અસ્થાયી કઠિનતાને સમજ્યા પછી હવે પાણીની સ્થાયી કઠિનતા અથવા કાયમી કઠિનતા. તો પાણીમાં કાયમી કઠિનતાનું કારણ કેલ્શિયમ અને મેગ્નેશિયમના સલ્ફેટ અથવા ક્લોરાઇડ ક્ષારોના કારણે છે. હવે એને દૂર કરવા માટે નીચેની પદ્ધતિ વપરાય છે. આ ક્ષારો એવા છે કે જેને ઉકાળવાથી કે એનાથી દૂર થતા નથી. એટલા માટે પાણીની કાયમી અથવા સ્થાયી કઠિનતાને દૂર કરવા માટે જુદી જુદી આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એમાંની પહેલી પદ્ધતિ વોશિંગ સોડા અથવા ધોવાનો સોડા, સોડિયમ કાર્બોનેટના ઉપચારથી. MCl2, M એટલે અહીંયા કેલ્શિયમ કે મેગ્નેશિયમની ધાતુ, સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી અને અહીંયા MCO3 પ્લસ 2NaCl. હવે MCO3 જે બન્યું એ પાણીમાં અદ્રાવ્ય છે અને અહીંયા આગળ ક્લોરાઇડની અશુદ્ધિ 2NaCl સાથે સંયોજિત ક્ષાર રૂપે દૂર થઈ ગઈ. એટલે અહીંયા NaCl પાણીમાં દ્રાવ્ય પદાર્થ થઈ ગયો. MCl2 પ્લસ Na2CO3, MCO3 વત્તા 2NaCl. હવે આ પ્રક્રિયાને CaCl2 સાથે સમજીએ. કેલ્શિયમ ક્લોરાઇડ કે જે પાણીમાં સ્થાયી કઠિનતા માટે જવાબદાર ક્લોરાઇડ છે, પ્લસ Na2CO3. આ જ પ્રક્રિયાનું ઉદાહરણ તરીકે જુઓ તમે તો M ની જગ્યાએ અહીંયા કેલ્શિયમ ધાતુ છે તો CaCO3 પ્લસ 2NaCl. આ બંને પાણીમાં દ્રાવ્ય પદાર્થ, કેલ્શિયમ કાર્બોનેટ. હવે એના મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય તો અહીંયા મેગ્નેશિયમ કાર્બોનેટ બનશે. એવી જ રીતે જો સલ્ફેટ સ્વરૂપે ધાતુ જોડાયેલી હોય તો પણ સોડિયમ કાર્બોનેટ સાથે સહેલાઈથી પ્રક્રિયા થઈ અને પાણીની અસ્થાયી કઠિનતા દૂર થઈ શકે છે. અહીંયા MSO4 Na2CO3. તો અહીંયા સૌથી પહેલા નિપજ MSO4 પ્લસ MCO3, not MSO4. MSO4 તો અહીંયા છે જ. MCO3 પ્લસ Na2SO4, સોડિયમ સલ્ફેટ. આનું પણ એક ઉદાહરણ જોઈએ. અહીંયા જેમ કેલ્શિયમ ક્લોરાઇડ લીધું તો અહીંયા મેગ્નેશિયમ સલ્ફેટ લઈએ, MgSO4. તો મેગ્નેશિયમ સલ્ફેટની સોડિયમ કાર્બોનેટ સાથે, મતલબ વોશિંગ સોડા અથવા ધોવાના સોડા સાથે પ્રક્રિયા થઈ. અહીંયા સૌથી પહેલા નિપજ MgCO3, મેગ્નેશિયમ કાર્બોનેટ જે પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે, અને Na2SO4, સોડિયમ સલ્ફેટ. તો સોડિયમ કાર્બોનેટ વડે આવી રાસાયણિક પ્રક્રિયાથી પાણીમાં રહેલી કાયમી કઠિનતા અથવા સ્થાયી કઠિનતાને દૂર કરી શકાય છે. બીજી પદ્ધતિ છે કાલ્કોન પદ્ધતિ. કાલ્કોન એકચ્યુઅલી સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ, જેનું આણ્વીય સૂત્ર Na6P6O18 છે, પણ ઇન્ડસ્ટ્રીયલ ભાષામાં અથવા વ્યાપારિક ધોરણે આ પદાર્થને કાલ્કોન તરીકે ઓળખાય છે. ફરી એકવાર
આણ્વીય સૂત્ર જો કાલ્ગોનનું અથવા સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ Na6 સોડિયમ હેક્ઝા P6O18 આ કાલ્ગોનની મદદથી પાણીમાં રહેલી સ્થાયી કઠિનતા અથવા કાયમી કઠિનતાને દૂર કરી શકાય છે. સૌથી પહેલા કાલ્ગોન એનું આયનીકરણ કરી 2Na પોઝિટિવ વત્તા Na4P6O18 2 માઇનસ આવી રીતનું આયનીકરણથી એક પોઝિટિવ એક નેગેટિવ આયન છૂટો પડ્યો. તો એમાં Na4 P6O18 2 માઇનસ એની સાથે M આપણી જે ધાતુ છે એનો ક્લોરાઇડ કે સલ્ફેટનો ક્ષાર 2+ मतलब कैल्शियम 2+ કે મેગ્નેશિયમ 2+ मतलब MgSO4 કે MgCl2 અથવા CaSO4 અથવા CaCl2 જેમાં ધાતુનો ઓક્સિડેશન આ 2+ છે. હવે અહીંયા આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ Na2 M આપણી ધાતુ P6O18 2 માઇનસ પ્લસ 2Na પ્લસ. રાસાયણિક પ્રક્રિયા બરાબર જોઈ લેજો. અહીંયા 2 માઇનસ ઋણ વીજભાર 2 પ્લસ ઋણ વીજભાર मतलब टोटल વીજભાર ડાબી બાજુ ગણો તો શૂન્ય થઈ ગયો 0 થઈ ગયો. એવી જ રીતે અહીંયા 2 માઇનસ વીજભાર સોડિયમના 2 ધન આયન છૂટા પડ્યા એટલે આ પણ +2 એક સોડિયમનો પોઝિટિવ 1 પણ 2 સોડિયમ છૂટા પડ્યા ધન આયન સ્વરૂપે 2 + 2 માઇનસ આ બાજુ પણ વીજભાર 0 થઈ ગયો. અને આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ એના પરિણામે આ જે સંકીર્ણ બન્યું આ જે સંયોજન બન્યું એ કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારને અથવા કેલ્શિયમ અને મેગ્નેશિયમ પોઝિટિવ 2 ને દ્રાવણમાં જ રાખશે અને પાણી શુદ્ધ થઈ જશે, નરમ પાણી બની જશે. અહીંયા આની તાકાત અથવા આ સંકીર્ણ જે બનવાનું કારણ Ca2+ અને Mg2+ ને દ્રાવણમાં જ રાખશે અને પરિણામે પાણીમાં રહેલી સ્થાયી કઠિનતા કાયમી કઠિનતા દૂર થશે. તો આ બીજી પદ્ધતિ સ્થાયી કઠિનતા પાણીમાં રહેલી જે સ્થાયી કઠિનતા છે એને દૂર કરવા માટેની. હજી બીજી બે પદ્ધતિઓ કે જે વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી છે. અત્યારે ઘરે ઘરે પાણીને કઠિન પાણીને નરમ બનાવવા માટે અને એ જે બાકીની બે પદ્ધતિ ઉપયોગી છે એની હવે ચર્ચા કરીએ છીએ આ બે પદ્ધતિ પછી. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટેની આ ત્રીજી પદ્ધતિ જેને આયન એક્સચેન્જ મેથડ અથવા આયન વિનિમય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિની અંદર જે પાણીની અંદર સ્થાયી કઠિનતા છે આ સ્થાયી કઠિનતા કેલ્શિયમ અને મેગ્નેશિયમના સલ્ફેટ કે ક્લોરાઇડ ક્ષારના કારણે છે. તો અહીંયા આગળ સોડિયમ કે મેગ્નેશિયમ આયનનું સોડિયમ પોઝિટિવ આયન વડે વિસ્થાપન થઈ જાય અને કેલ્શિયમ કે મેગ્નેશિયમની જગ્યાએ સોડિયમ લાગી જાય અને કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયન એના ક્ષારમાંથી દૂર થઈ જાય. આ કન્સેપ્ટ ઉપર આખી પદ્ધતિ છે અને આ પદ્ધતિમાં જીઓલાઇટ અથવા પરમ્યુટેટ નામનો પદાર્થ વપરાય છે. જીઓલાઇટ એકચ્યુઅલી સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ છે. સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટનું સરળ સ્વરૂપ અહીંયા લખ્યું છે NaAlSiO4 જેને ટૂંકમાં NaZ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં રહેલો સોડિયમ ઝિયોલાઇટમાં રહેલો સોડિયમ કેલ્શિયમ કે મેગ્નેશિયમ આયનને સરળતાથી વિસ્થાપિત કરી શકે છે અને વિસ્થાપિત કરી એનો ક્ષાર બનાવશે અને સોડિયમ ધન આયન તરીકે રિમૂવ થશે, મુક્ત થશે. કેવી રીતે? તો આ ઝિયોલાઇટ 2NaZ સોલિડ. હવે આ ઝિયોલાઇટ ઉપરથી કઠિન પાણી કે જેમાં કેલ્શિયમ કે મેગ્નેશિયમના ક્ષાર રહેલા છે
એને જીઓલાઇટ ઉપરથી પસાર કરવામાં આવે. જેવું જીઓલાઇટ ઉપરથી આ કઠિન પાણી પસાર થયું એટલે કઠિન પાણીમાં રહેલ કેલ્શિયમ કે મેગ્નેશિયમના ક્ષાર તરત જ પ્રક્રિયા કરી આવું સંયોજન બનાવી નાખશે MZ2 અને સોડિયમ Na પ્લસ ધન આયન તરીકે રિમૂવ થઈ જશે. એટલે પાણીમાં જે સ્થાયી કઠિનતા ખરેખર કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનના કારણે રહેલી છે એ આ સોડિયમ દ્વારા દૂર થઈ ગઈ. એટલે આવી રીતે પાણીની કઠિનતા દૂર થઈ જાય. અને આ પદ્ધતિનો બીજો ખાસ ફાયદો એ છે કે અહીંયા આગળ જેટલો સોડિયમ વપરાઈ જશે પછી જીઓલાઇટની કઠિન પાણીની કઠિનતાને દૂર કરવાની ક્ષમતા રહેતી નથી. જેટલો અહીંથી સોડિયમ વપરાઈ જશે એમ જીઓલાઇટની સ્ટ્રેન્થ અથવા એની તાકાત પાણીને નરમ બનાવવાની ઓછી થતી જશે. અને એક સમય એવો આવશે કે એમાં સોડિયમ આયન જ નહીં હોય, સોડિયમ જ નહીં હોય તો પાણીની કઠિનતા દૂર નહીં કરી શકે. પણ એની સામે MZ2 જે બન્યું એને NaCl ના દ્રાવણ સાથે ફરીવાર પ્રક્રિયા કરાવતા NaCl ના દ્રાવણ ઉપરથી MZ2 ને પસાર કરતા ફરીવાર 2NaZ પ્લસ MZ2 2NaCl 2NaZ MCl2 અહીંયા 2 મોલ સોડિયમ ક્લોરાઇડ ના જોવે. હવે જોઈ લો પ્રક્રિયાથી બેલેન્સ છે. અહીંયા 2NaCl ના ઉપયોગથી સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના ઉપયોગથી MZ2 જે બન્યું એને ફરીવાર ઝિયોલાઇટ સ્વરૂપમાં મેળવી શકાય છે. અહીંયા આ NaZ મતલબ સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ બની ગયું પાછું. હવે આનો ઉપયોગ ફરીવાર આયન એક્સચેન્જ પદ્ધતિમાં થઈ શકશે. અને MCl2 અહીંયા જે કેલ્શિયમ કે મેગ્નેશિયમની જે ધાતુ છે એ એના ક્લોરાઇડ સ્વરૂપે દૂર થઈ જશે. તો આનો ફરીવાર પાછો ઉપયોગ કરી શકાય છે. તો એટલી આ મહત્વની પદ્ધતિ છે આયન વિનિમય પદ્ધતિ. ફરી એકવાર આ પદ્ધતિનો કન્સેપ્ટ બરાબર મગજમાં રાખો. પાણીની સ્થાયી કઠિનતા માટે જવાબદાર Ca2+ અને Mg2+ ના ક્ષારો છે. તો કોઈ હિસાબે આ Ca2+ કે Mg2+ ને દૂર કરવામાં આવે તો સ્વાભાવિક જે પાણીની કઠિનતા દૂર થઈ જાય. તો આ કામ સોડિયમ એલ્યુમિનો સિલિકેટમાં રહેલો સોડિયમ કરે છે. ઝિયોલાઇટ અથવા સોડિયમ એલ્યુમિનો સિલિકેટ ઉપરથી આવું કઠિન પાણી પસાર કરવામાં આવે ત્યારે સોડિયમ જે જીઓલાઇટમાં રહેલો છે એ સોડિયમ કેલ્શિયમ આયન કે મેગ્નેશિયમ આયનના સ્થાને ગોઠવાઈ જશે અને પરિણામે પાણીની કઠિનતા દૂર જશે. હવે જેમ જેમ સોડિયમ વપરાતો જશે એમ જીઓલાઇટની તાકાત ઓછી થતી જશે. તો એ જીઓલાઇટને ફરીવાર સોડિયમ યુક્ત બનાવવા માટે એ જીઓલાઇટ ઉપરથી સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ પસાર કરવામાં આવે તો ફરીવાર સોડિયમ જીઓલાઇટમાં એક્ટિવ બની જશે અને ફરીવાર કામ કરવા યોગ્ય ઈ જીઓલાઇટ બની જશે. તો એટલી મહત્વની આ આયન એક્સચેન્જ અથવા આયન વિનિમય પદ્ધતિ છે. હવે આ પદ્ધતિ પછી આપણા સિલેબસ પ્રમાણે છેલ્લી પદ્ધતિ પાણીની કઠિનતા પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટેની રેઝિન પદ્ધતિ. એ આના પછી સમજીએ છીએ. આ બધું બરાબર જો તો સમીકરણ બધા સરળ છે પણ ખાસ બેલેન્સ અથવા સંતુલિત છે કે નહીં હરેક સમીકરણમાં જોઈ લેવાનું. બાકી આ બધા સમીકરણ સરળ છે. સ્થાયી કઠિન પાણીની કઠિનતા દૂર કરવા માટેની ચોથી પદ્ધતિ સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. હાલના સમયમાં આ પદ્ધતિ ખૂબ પ્રખ્યાત છે. વર્તમાન સમયમાં કઠિન પાણીને નરમ બનાવવા માટે સંશ્લેષિત ધન આયન વિનિમય કરતા સિન્થેટિક કેટાયન એક્સચેન્જનો ઉપયોગ થાય છે.
આ પદ્ધતિ ઝિયોલાઇટ પદ્ધતિ જે હમણાં આપણે ભણ્યા એના કરતા પણ વધારે અસરકારક છે. ઈ પદ્ધતિની જેમ જ અહીંયા આગળ કાર્બનિક અણુ, દાખલા તરીકે ધન આયન રેઝિન SO3H સમૂહ ધરાવતો મોટો કાર્બનિક અણુ છે, એમાં ઝિયોલાઇટ વપરાતો હતો, જ્યારે આમાં વપરાય છે RSO3H સમૂહ ધરાવતો SO3H સમૂહ ધરાવતો. આવા જુદા જુદા સમૂહ વિશે તમે અગાઉ 10મા ધોરણમાં ભણી ગયા છો. કાર્બનિક રસાયણ વિજ્ઞાન એમાં યાદ કરો, આલ્કોહોલ સમૂહ, કીટોન સમૂહ, આલ્ડીહાઇડ સમૂહ, આવા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા અલગ અલગ કાર્બનિક સંયોજનો. એની જેમ SO3H સમૂહ, જેમ આલ્કોહોલ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ જેવા ક્રિયાશીલ સમૂહ છે, એવો જ SO3H સમૂહ ધરાવતો મોટો કાર્બનિક અણુ ઈ આ પદ્ધતિમાં વપરાય છે. આ પદાર્થ અથવા આ સંયોજન પાણીમાં દ્રાવ્ય છે અને એમાં રહેલો R જે હાઇડ્રોકાર્બનની સિરીઝ છે, જેમ આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, હાઇડ્રોકાર્બન તમે ભણી ગયા છો 10મા ધોરણમાં, એમાં R હાઇડ્રોકાર્બનની સિરીઝ છે જેની સાથે SO3H જોડાયેલું છે. તો RSO3H ની મદદથી NaCl સાથેની પ્રક્રિયાથી RNA આ બને છે અને આ RNA આયન વિનિમય માટે જે કાંઈ કઠિન પાણીમાં રહેલા Ca2+ અને Mg2+ જેવા ધન આયનો છે એનું વિસ્થાપન કરે છે. ઝિયોલાઇટમાં આ જ વસ્તુ હતી. જો એમાં સોડિયમ એલ્યુમિનોસિલિકેટ હતું, જ્યારે અહીંયા આગળ આ કાર્બનિક અણુ વપરાય છે. આ રેઝિન કઠિન પાણીમાં આવેલ Ca2+ Mg2+ આયનોનું સોડિયમ પોઝિટિવ વડે વિસ્થાપન કરી પાણીને નરમ બનાવે છે, જે આગળ R રેઝિન ઋણ આયન છે. અને સિમ્પલ પ્રક્રિયા 2RNA પ્લસ M2+, તો અહીંયા સંયોજન બને M2R પ્લસ 2Na પ્લસ aqueous. મતલબ અહીંયા જે કઠિન પાણી માટે જવાબદાર હતા એવા કેલ્શિયમ 2+ કે મેગ્નેશિયમ 2+ આયનનું વિસ્થાપન સોડિયમ દ્વારા થઈ ગયું. ને આ પદ્ધતિ, આની કલા જે ભણ્યા ઝિયોલાઇટ વાળી પદ્ધતિ, એની કરતા વધારે અસરકારક છે. ઉપરાંત ધન આયન અને ઋણ આયન એક એસિડિક માધ્યમ ને બીજા બેઝિક માધ્યમ દ્વારા આ રેઝિન પદ્ધતિનો ઉપયોગ કરી, આ પદ્ધતિનો ઉપયોગ કરી અને બિન ખનિજ વાળું મતલબ ડિમિનરલાઇઝ પાણી તૈયાર કરી શકાય છે. અને પોઝિટિવ આયન અને નેગેટિવ આયન, પોઝિટિવ H+ થી અને નેગેટિવ OH- થી દૂર થાય છે અને પરિણામે H+ અને OH- વચ્ચે પ્રક્રિયા થઈ પાણી બને છે. કેવી રીતે સમજો? કઠિન પાણીને ક્રમાનુસાર ધન આયન અને ઋણ આયન રેઝિનમાંથી પસાર કરવાથી પાણીમાં રહેલ બધા જ દ્રાવ્ય ક્ષારો દૂર થઈ ખનિજ વિહીન, કે જેની અંદર કોઈ મિનરલ્સ નથી આવે, કોઈ પ્રકારના ખનિજ નથી, પ્યોર H2O બની જાય છે. પણ આ સમજીએ રિએક્શન એની પહેલા જે જીઓલાઇટ વાળી પદ્ધતિ હતી, જેમાં જીઓલાઇટને પુનઃ કાર્યક્ષમ બનાવી શકાતો હતો, એમ આ પદ્ધતિમાં પણ રેઝિનને સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણથી પુનઃ કાર્યક્ષમ બનાવી શકાય છે. આની પ્રક્રિયા M2R ની પ્રક્રિયા ફરીવાર NaCl ના જલીય દ્રાવણ સાથે કરાવવામાં આવે એટલે ફરીવાર 2RNA આ રેઝિન કાર્યક્ષમ બની જાય અને ફરીવાર કઠિન પાણીને નરમ બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય. હવે પોઝિટિવ અને નેગેટિવ આયન જો 2RH આ પણ હાઇડ્રોકાર્બન, હવે આમાં રહેલો હાઇડ્રોજન કેલ્શિયમ કે મેગ્નેશિયમના ધન આયનનું વિસ્થાપન કરી H+ બનાવશે. અહીંયા પણ Mr2, જેમ અહીંયા Mr2 જ બને છે, M તો એક જ છે, Mr2 આ બેલેન્સ કરવાનું રહી ગયું, બરાબર જોઈ લો બેલેન્સ. હવે જોઈ લો 2 R હાઇડ્રોકાર્બનની શ્રેણી Mr2 એક M. એવી જ રીતે અહીંયા પણ 2RH 2 મોલ હાઇડ્રોકાર્બન, આમાં રહેલો હાઇડ્રોજન
M2+ मतलब કેલ્શિયમ કે મેગ્નેશિયમના ક્ષાર કે જેમાં કેલ્શિયમ કે મેગ્નેશિયમ પોઝિટિવ આયન તરીકે રહેલો છે એની વચ્ચે પ્રતિવર્તી પ્રક્રિયા થઈ. આ નિશાની પ્રતિવર્તી પ્રક્રિયાની છે. H+ આયન મુક્ત કરે અને Mr2 સંયોજન બનાવે. હવે H+ મુક્ત થયો જેણે Ca2+ અને Mg2+ નું વિસ્થાપન કરી નાખ્યું. હવે આવી જ રીતે Ca2+ ને Mg2+ ની સાથે ઋણ આયન જોડાયેલો છે. દાખલા તરીકે Cl- SO4 અથવા બાયકાર્બોનેટ HCO3-, તો આનું પણ વિસ્થાપન બેઝ વડે RNH2 આ બેઝ થયો, કાર્બનિક બેઝ થયો, એની પાણી સાથે પ્રક્રિયાથી OH આયન ઉત્પન્ન થયો. હવે RNH3OH આયનની ઋણ આયન કે જે પાણીમાં કઠિન પાણીમાં કેલ્શિયમ કે મેગ્નેશિયમની સાથે રહેલો છે એ ઋણ આયનની પ્રક્રિયા થાય. આ ઋણ આયન Cl- હોઈ શકે, SO4 હોઈ શકે, બાયકાર્બોનેટ હોઈ શકે, એની સાથે પ્રક્રિયા થઈ ઋણ આયન RNH3 સાથે જોડાઈ ગયો અને અહીંયા OH- મુક્ત થઈ ગયું. હવે આપણને ખબર છે H+ અને OH- આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ સ્વાભાવિક પાણી બને છે અને પ્યોર ખનિજ મુક્ત, ખનિજ વિહીન પ્યોર H2O શુદ્ધ સ્વરૂપમાં પાણી મળ્યું. એ આ પદ્ધતિની ખાસિયત છે. અહીંયા પણ આ રેઝિનને ફરીવાર મંદ એસિડ અને મંદ બેઝ થી કાર્યક્ષમ બનાવી શકે. જેમ NaCl થી આ ને કાર્યક્ષમ બનાવી શકાણો હતો એમ આને પણ મંદ એસિડ અને મંદ બેઝની મદદથી કાર્યક્ષમ ફરીવાર બનાવી શકાય છે. તો અહીંયા પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટેની 4 અલગ અલગ પદ્ધતિઓની ચર્ચા કરી. એની પહેલા પાણીની અસ્થાયી કઠિનતાને દૂર કરવા માટેની 2 પદ્ધતિઓની ચર્ચા કરી. તો અહીંયા પાણી વિશેનો જે ટોપિક હતો H2O, આમ તો પાણી વિશે ઘણું બધું અગાઉ પણ આપણે જાણીએ છીએ, અગાઉ પણ ભણવામાં આવી ગયું હતું, પણ કઠિન પાણી, નરમ પાણી આ બધી વસ્તુ પહેલી વાર આપણે 11મા ધોરણમાં જ જોઈ. તો અહીંયા ખાસ પાણીની કઠિનતાના 2 પ્રકારો, પાણીની સ્થાયી કઠિનતા અથવા પાણીમાં રહેલી સ્થાયી કઠિનતા અને અસ્થાયી કઠિનતા. તો અસ્થાયી કઠિનતાને દૂર કરવા માટેની 2 પદ્ધતિ જેની મદદથી પાણીની અસ્થાયી કઠિનતા સહેલાઈથી દૂર થઈ જાય, જ્યારે કાયમી કઠિનતા અથવા સ્થાયી કઠિનતાને દૂર કરવા માટેની જુદી જુદી 4 પદ્ધતિ. પાણીની કઠિનતા માટે જવાબદાર Ca2+ અને Mg2+ ના ક્લોરાઇડ, સલ્ફેટ કે બાયકાર્બોનેટ પ્રકારના આયનો જવાબદાર છે. કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ જેવા આયન, જેવા સંયોજનો જવાબદાર છે. તો આ સંયોજનમાં રહેલા Ca2+ કે Mg2+ ને દૂર કરી તો પાણીની કઠિનતા દૂર થઈ શકે. હવે આ Ca2+ કે Mg2+ ધન આયન કે હમણાં જ વાત કરી એમ ઋણ આયન Cl- HCO3-, SO4 એને દૂર કરવાની. તો આ જે અલગ અલગ પદ્ધતિઓ હતી જેની મદદથી પાણીની કઠિનતાને દૂર કરી શકાય છે. તો હવે અહીંયા ભારે પાણી મેં લખ્યું છે, ભણવું તો આજે પણ નહીં, નેક્સ્ટ પીરિયડમાં આપણે ભારે પાણી વિશે ભણશું, એના વિશે જોશું. શરૂઆત અહીંથી જ કરશું, D2O અથવા ભારે પાણીથી, અને પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ વિશે સમજવાનું કે ભણશું. આની પછીનો ટોપિક H2O2, હાઇડ્રોજનનું બીજું ઓક્સિજન સાથેનું સંયોજન H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ, એ આના પછીના પીરિયડમાં આપણે ભણશું. હવે આ પીરિયડમાં આ જે કંઈ ભણ્યા એમાં કોઈ જગ્યાએ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન અથવા મેસેજ કરી શકો છો. પણ સાથે સાથે જે કાંઈ અગાઉ ભણી ચૂક્યા છે આપણે એને સતત રિવિઝનની ટેવ રાખજો, સતત એને રિવાઇઝ કરજો, તો આ બધું જ સહેલાઈથી યાદ રહેશે. તો અહીંયા આગળ આપણે આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં ભારે પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ વિશે ભણશું. થેન્ક યુ.